ક્યાં આવેલો છે? બોલો, કોઈક તો બોલો. અરબ સાગર ક્યાં આવેલો છે? વંદન, ખોટો ટાઈમ પાસ ના કર બેટા, હું ચીડાઈશ પછી. પશ્ચિમે. હા, ભારતની પશ્ચિમ ભાગમાં. એટલે અરબ સાગર ઉપરથી જે પવનો આવે એ પવનો પહેલા પશ્ચિમ ઘાટ આવે, તો પશ્ચિમ ઘાટ એ પવનોને રોકી લે. એટલે જ્યાં પવનો રોકાઈ લે ત્યાં વધારે વરસાદ પડે. પછી ધીરે ધીરે પવનો આગળ વધતા જાય, એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય ને એમ વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય. એટલે અરબ સાગર પરથી જે પવનો આવે એ સૌથી પહેલાં ક્યાં જાય? પશ્ચિમ ઘાટમાં. ક્યાં જાય? પશ્ચિમ ઘાટ. અરબ સાગરથી પવન આવે ને ત્યાં પશ્ચિમ ઘાટમાં જાય. એટલે પશ્ચિમ ઘાટ એ પવનોને રોકી લે. એટલે જે પશ્ચિમના ઢોળાવો હોય ને ત્યાં વધારે વરસાદ પડે. પછી પશ્ચિમ ઘાટને ઓળંગીને ધીરે ધીરે આગળ જાય ત્યાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના પ્રદેશ આવે. એટલે ત્યાં આગળ ભેજનું પ્રમાણ ધીરે ધીરે ઓછું થતું જાય. જેમ જેમ પવન આગળ જતા જાય એમ ભેજનું પ્રમાણ ઓછું થતું જાય, એમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે મુંબઈ ને પુણે બંને મહારાષ્ટ્રમાં જ છે. બંને વચ્ચે બહુ અંતર નથી. અહીંથી બરોડા જેટલું જ અંતર હશે લગભગ. તો પણ મુંબઈમાં વાર્ષિક 200 સેમી જેટલો વરસાદ પડે અને પુણેમાં 75 સેમી જેટલો જ વરસાદ પડે. શું કારણ? તો કે મુંબઈના પશ્ચિમ ઘાટના પવનો રોકી લે એટલે ત્યાં વરસાદ વધી જાય ને પછી ધીમે ધીમે પવન આગળ વધતા જાય એમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય ને પછી જેમ જેમ આગળ વધતા જાય એમ ગુજરાતમાં આવે. એટલે ગુજરાતમાં થોડો ઓછો વરસાદ પડે ને પછી આગળ જાય એમ રાજસ્થાન આવે. એટલે રાજસ્થાનમાં બિલકુલ વરસાદ ના પડે. સમજ પડી? આ થયું અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો. ભારત, જો હું હવે ફકરામાં તમને સમજાવી દઉં છું. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણમાં કેરળથી થાય. સૌથી પહેલાં વરસાદની શરૂઆત ક્યાં થાય? કેરળમાંથી ચાલુ થાય. અરબ સાગર પરથી આવતા પવનોના આમ આવે, કેરળમાં વરસાદ પડે, પછી પશ્ચિમ ઘાટ આવે. પશ્ચિમ ઘાટ એ પવનોને રોકી દે એટલે પશ્ચિમના ઢોળાવોના વરસાદ પડે. પછી પશ્ચિમના ઢોળાવોને ઓળંગીને આગળ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જાય. એટલે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પછી ત્યાં ભેજનું પ્રમાણ ઘટતું જાય એટલે ત્યાં વરસાદ ઓછો પડે અને પછી એનાથી આગળ ગુજરાતમાં જાય. ગુજરાતથી વધીને આગળ રાજસ્થાનમાં. એટલે જેમ જેમ ભેજવાળા પવન આગળ વધતા જાય એમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. મુંબઈમાં કેટલો વરસાદ પડે? 200 સેમીથી વધુ. અને પુણેમાં હા. પછી પશ્ચિમ ઘાટ આવે પછી જેમ જેમ આગળ વધતા જાય ને ઉત્તર તરફ એમ કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર. જો મેં ચોપડીમાં તમને છે ને ફોટો પાડીને મોકલું, પછી જો મેં લખીને રાખ્યું છે કેરળ, કર્ણાટક, ગોવા ને પછી આગળ મહારાષ્ટ્ર. એમ જેમ 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 આગળ વધતા જાઓ એમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય. કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર. પછી ગુજરાત આવે, પછી રાજસ્થાન આવે. આ થયું પશ્ચિમના અરબ સાગરના મોસમી પવનો. પછી આવશે બંગાળની ખાડીના મોસમી પવનો. પહેલાં ક્યાં જાય ખબર તમને? સૌથી વધારે ક્યાં વરસાદ પડે આ બાજુ? બોલો. મેઘાલય ક્યાં આવેલું છે? મેઘાલય ક્યાં આવેલું? પશ્ચિમ બંગાળની આજુબાજુ, બરાબર. એટલે બંગાળની ખાડી પરથી જે મોસમી પવન આવે ને એ પહેલાં પશ્ચિમ બંગાળમાં જાય. પશ્ચિમ બંગાળમાં જાય એટલે ત્યાં આગળ મેઘાલય ને ચિરાપુંજી બધામાં વરસાદ વધારે પડે. પછી ધીરે ધીરે એનાથી આગળ વધતા જાય. એનાથી આગળ ક્યાં વધે? ત્યાંથી બિહારમાં જશે, બિહારમાંથી ઉત્તર પ્રદેશમાં જશે, ઉત્તર પ્રદેશમાંથી હરિયાણામાં જશે. બંગાળની ખાડી પરથી વાતા પવનો આમ જમણી બાજુ જો આમ ધીરે 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 આગળ વધતા જાય. એટલે જેમ જેમ આગળ વધતા જાય એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય. ભેજનું પ્રમાણ ઘટતું જાય એટલે વરસાદનું પ્રમાણ ઘટતું જાય. પછી આગળ જતાં બંને પવનો એકબીજાને મળે. અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો એ બંને એકબીજાને મળે. એકબીજાને ક્યાં મળે? હિમાલયમાં. હિમાલય આગળ બંને મળે એટલે બંને પવનો એકબીજા સાથે હિમાલયમાં મળે એટલે સૌથી વધારે હિમાલયમાં ઠંડી પડે, બરફ પડે. સમજ પડી? વરસાદ વધારે પડે ને બરફ પડે ત્યાં આગળ. પછી જેમ જેમ એ પવન ઊંચા જાય ને એમ લેહ લદ્દાખ આવે તો ત્યાં પાછું વરસાદનું પ્રમાણ ઘટી જાય. પંજાબમાં અને એ બધી જગ્યાએ બી વરસાદનું પ્રમાણ ઓછું થઈ જાય ધીરે ધીરે. સમજ પડી? મેં તમને નકશામાં સમજાવ્યું. હવે પાઠમાં હું તમને હવે સમજાવું છું. સમજ પડી બેટા તમને લોકોને? હું આ નકશાનો ફોટો મોકલી દઈશ, પછી તમે નકશામાં લખીને રાખજો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. જવાબ આ નકશા પરથી જ તમને મોઢે થઈ જશે. તમારે ગોખવાની જરૂર નહીં પડે. બેટા વિડીયો ઓન કરો ને બધા એકનું એક. કેટલી વખત કહું તમને લોકોને, મને સમજ નથી પડતી.
તમને લોકોને એવું કેમ નથી થતું કે આપણે ટીચરને થોડું ઓછું હેરાન કરીએ ને આપણે ભણવામાં વધારે ધ્યાન રાખીએ? વંદન તો જતો બી રહ્યો. બોલો. જો હવે અરબ સાગર મેઘ વાંચ બેટા. અરબ સાગર પરથી આવતા મોસમી પવન 127માં પાને. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી ધીર ને સંયમી રમત ના કરો બે જણા. પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. નહીંતર મારે બંનેની મમ્મીને ફોન કરવો પડશે. વાંચ બેટા. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવન જ્યારે દ્વીપ કલ્પેર પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે, જેથી તે વિસ્તારમાં વરસાદ છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમી કરતા વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. બસ બેટા. અદીને વાંચ બેટા આગળનો ફકરો. હા મેમ વાત બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. બંગાળની ખાડી ના બેટા આ 127માં પાને પશ્ચિમ કિનારેથી બીજો પેરેગ્રાફ. એને પહેલો જ પેરેગ્રાફ વાંચ્યો છે હજી. 127 પેજ ઉપર. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક પાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ પાટા સાથે આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક પાટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. જો તમને એવો બસ બેટા બસ તમને એવો સવાલ પૂછાય કે ગુજરાતમાં શા માટે વરસાદ ઓછો પડે છે તો શું કારણ જવાબ શું લખશો? બોલો. શું જવાબ લખશો? બોલો. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલું ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન શક્યતા ઓછી રહે છે. આથી ગુજરાતમાં ઓછો પડે છે. અને એ પહેલા લખવાનું કે પેલા અરબ સાગર પરથી વાતા મોસમી પવનો આવે છે, જોડે જોડે નર્મદામાંથી જે પવનો આવે એ પણ આવે છે, પરંતુ ત્યાં આગળ ગીચ જંગલો નથી. એ પહેલા લખવાનું આગળ બેટા. અને રણ પ્રદેશમાં શા માટે સૌથી ઓછો વરસાદ પડે છે તો આ જ લખવાનું અને જોડે રણ પ્રદેશનું આગળ ઉમેરી દેવાનું. શું ઉમેરશો આગળ? કે ગુજરાતમાં વરસાદ વરસીને આ પવન રાજસ્થાનમાં પ્રવેશ કરે છે અને તેથી ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું થઈ જાય છે. તેથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે. રાજસ્થાનમાં કેટલો વરસાદ પડે છે? 10 સેમી કરતા પણ ઓછો. 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. હવે ઈયાન તારું સ્પીકર ચાલુ છે બેટા? તું મને મેસેજ કર છેલ્લે ના હોય તો, એટલે મને સમજ પડે તો તને વંચાવું, નહીં તો પછી આગળ બીજા કોઈને આપું વાંચવા. ચાલ જીનલ વાંચ બેટા. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો, પાના નંબર 128. ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો કાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જૈનિત્યા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ દક્ષિણ પૂર્વ દિશાના વાંચ બેટા. બંગાળા, બિહાર,
ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રોમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં વર્ષારૂપે વરસાદ વરસે છે. બસ હવે યશસ્વી વાંચ આગળ. હા મેમ. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પવન ભારતમાં પ્રવેશે છે, ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો વંટોળો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો બારે માસ એક ધારા અને એક જ દિશામાં વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે, તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત. હા જો હવે બંગાળની ખાડી પરથી જે મોસમી પવનો હોય મેં હમણાં સમજાયું. સૌથી પહેલાં એ પવનો ક્યાં જાય? પશ્ચિમ બંગાળમાં જાય, પછી ત્યાંથી આગળ વધીને ક્યાં જાય? મેઘાલયમાં જાય. મેઘાલયમાંથી આગળ વધીને બિહારમાં જાય, બિહારમાંથી ઉત્તર પ્રદેશમાં જાય, ઉત્તર પ્રદેશમાંથી હરિયાણામાં જાય ને પછી પંજાબમાં જાય. આવી રીતે સળંગ પવન, એટલે જેમ જેમ પવન આગળ વધતા જાય એમ એનું ભેજનું પ્રમાણ ઘટતું જાય, ને ભેજનું પ્રમાણ ઘટતું જાય એમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે, કારણ કે એ પવન સૌથી પહેલાં મેઘાલયમાં જાય. પછી ગારો, ખાંસીને ત્યાંની ટેકરો છે, ટેકરો એટલે ત્યાં પવન રોકાઈ જાય, પવનને આગળ વધતા વાર થાય એટલે ત્યાં પાછો વરસાદ વધુ પડે. પછી પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા પશ્ચિમની તરફ જે પવનો દિશા બદલાય એ દક્ષિણ પૂર્વના દિશાના પવનો બની જાય. પશ્ચિમ તરફ જે પવન વાતા હોય એ વંટોળ આવે એટલે દિશા પાછી બદલાઈ જાય. અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પહેલાં પશ્ચિમ બંગાળમાં જાય, પછી બિહારમાં જાય, પછી ઉત્તર પ્રદેશમાં જાય, પછી પંજાબમાં જાય અને પછી હરિયાણામાં જાય. એટલે જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ ક્રમશઃ વરસાદનું પ્રમાણ ઘટતું જાય. પછી બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો એકબીજાને મળે. એકબીજાને ક્યાં મળે તો કે ઉત્તરી હિમાલયમાં. એટલે હિમાલયમાં ખૂબ જ વધારે વરસાદ પડે છે અને ઘણીવાર હિમવર્ષા પણ થાય છે. એટલે એ ક્ષેત્રમાં સારો વરસાદ પડે. હવે મોસમી પવનો સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર. હવે બધા પવનો એકબીજા સાથે અથડાય એટલે ચક્રવાત સર્જાય. ચક્રવાત એટલે વંટોળ, તોફાન સર્જાય પવનનું. એ ભેજવાળા મોસમી પવનોનું તોફાન સર્જાય, કારણ કે બધા પવનો ભેજવાળા છે અને એકબીજા સાથે અથડાય. એટલે જ્યારે પવનો અથડાય ત્યારે એક સામટો વરસાદ પડી જાય. જ્યારે પવન અથડાય એટલે લગભગ 6 થી 7 વાર વર્ષમાં 5 થી 6 વાર આવા ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થાય. એટલે જે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ભારતમાં કયા પવનોના લીધે વરસાદ પડે? મોસમી પવનોના લીધે. પણ એ એક ધારા નિયમિત કે સળંગ નથી. જ્યાં ટેકરીઓ હોય ત્યાં અટકી જાય પવન, એટલે ત્યાં વધારે વરસાદ પડે. આપણા ભારત દેશમાં ગીચ જંગલ કે ટેકરી કશો નથી, એટલે ત્યાં વરસાદ ઓછો પડે. તમે જોજો આપણે અહીંયા ચોમાસાની ઋતુ હોય ને તો ઘણીવાર સળંગ વરસાદ પડી જશે. હમણાં વચમાં કેવો સળંગ વરસાદ પડી ગયો બધે, પછી પાછો વરસાદ બંધ થઈ ગયો સળંગ કેટલાય દિવસો સુધી. પછી પાછો અત્યારે સળંગ વરસાદ, અત્યારે હૈદરાબાદમાં બધી જગ્યાએ વરસાદ પડે છે ને ત્યાં બધું બંધ થઈ ગયું છે. એટલો બધો વરસાદ છે ત્યાં. એટલે અમુક જગ્યાએ અમુક દિવસો સુધી સળંગ વરસાદ પડે, પછી પાછો એ વરસાદ પડતો બંધ થઈ જાય. એટલે એવા વરસાદ કે વરસાદનો ક્રમભંગ કહેવાય.
એને શું કહેવાય છે? વરસાદનો ક્રમભંગ કહેવામાં આવે છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ ઉપર થાય છે. એટલે અમુક જગ્યાએ ખૂબ જ વરસાદ પડે, અમુક જગ્યાએ ઓછો વરસાદ પડે છે. ઈયાન વાંચ બેટા આગળ. નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોનું ઋતુ ઓક્ટોબર ને નવેમ્બર. 128માં પેજ ઉપર છે 128. વાંચે જ બેટા ઈયાન. તક્ષ તારી પાસે ચોપડી છે બેટા? તક્ષ કે યાર મને કોઈ જવાબ આપો ને બેટા, બેમાંથી એક, નહીતર પછી હું આગળ બીજા કોઈને વંચાવું. ના, નથી વાંચવાનું, બિલકુલ નહીં. જેનો વિડીયો બંધ ચાલુ થાય છે એ લોકોને તો બિલકુલ વાંચવાનું જ નથી, એ લોકોનું વંચાવવાની જ નથી. આર્યન વાંચ બેટા. એક અચ્છા, ઓકે બેટા, સારું યાર. તું સાંભળજે તો હવે આવતી વખતે ચેક કરજે કે તારા મોબાઈલમાં શું લોચો છે કે વોઇસ ઓન નથી થતો. આર્યન વાંચ બેટા. આદિદેવને ફોન કરતો કે ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો રહેલો છે. સમય પવનની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા સરખી રીતે વાંચ બેટા. ઊંઘમાં કેમ વાંચે છે? એકદમ આમ વ્યવસ્થિત વાંચ. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણ દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર જવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પર વાત કર. ઋતુ દરમિયાન ભારતના ભૂમિ ભાગોમાં સુધી પહોંચી ચૂકેલા નબળા પડે છે. પછી અને સોમવારે શનિવારના લેક્ચરમાં કહી દીધું હતું. દરમિયાન ભારતના ભૂમિ ભાગોમાં પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિઓમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિ સમુદ્રો તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે. રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિઓને કારણે દિવસનું હવામાન ઉકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિઓ ભાદરવી તાપ નામે જાણીતી છે. જો અત્યારે તમે જોજો, અત્યારે આપણને કેટલી બધી ગરમી લાગે છે. એટલે અત્યારે ઓક્ટોબર હીટ કહેવાય. અત્યારે સખત ગરમી પડે. ભાદરવો તાપ. અત્યારે બધા છે ને દિવાળીનું કામ કરે, બધા ગાદલા તપાવે ને બધું સાફ સફાઈ અત્યારે કરે, કારણ કે બહુ જ અત્યારે કોરોનામાં થાય. માળીઓ ખોલાય કોરોનામાં? ના ખોલાય બેટા, તરત ચેપ લાગી જાય. ખબર તમને? તરત ઇન્ફેક્શન થઈ જાય. અત્યારે કોરોનામાં છે ને બેટા, તમે માળિયું સાફ કરો, અંદર કેવો ભેજ ને બધું, આખા વર્ષથી માળિયું બંધ હોય એટલે તમને તરત, મારી વાત સાંભળીશ પૂરી, તરત તમને શરદી ને ઉધરસ ને બધું, શરદી ઉધરસ થઈ, એક મિનિટ, એટલે તમારી ઇમ્યુનિટી લો થઈ જાય. એટલે તમારી આજુબાજુ કશે સહેજ બી કોરોનાના જમ્સ હોય ને તો તરત તમને થઈ જાય. એટલે અત્યારે ના થાય દિવાળીનું કામ, કોરોના ચાલે છે ને એટલે. સમજ પડી ગઈ? ના સાચે બેટા, ઇમ્યુનિટી લો થઈ જાય ને તમને તકલીફ થઈ જાય. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે.
ઓક્ટોબર નવેમ્બર કયો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે? ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો. સૂર્યના સીધા કિરણો પહેલાં દક્ષિણ તરફ પડે, બરાબર? દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ને ત્યાં હવાનું હલકું દબાણ સર્જાય, એટલે એનાથી વિરુદ્ધ દિશામાં હવાનું ભારે દબાણ સર્જાય. સૂર્યના કિરણો ઓક્ટોબર નવેમ્બરમાં દક્ષિણ તરફ સીધા પડતા જાય એટલે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. સપ્ટેમ્બરમાં અંત સુધીમાં નવી દબાણની સપ્ટેમ્બરનો અંત આવે, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર આવે એટલે સપ્ટેમ્બરનો અંત આવે ત્યારે નવી દબાણની પરિસ્થિતિ 128 નવી દબાણની પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન જ્યારે બંને પવનો ભેગા થાય પછી ધીરે ધીરે સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતના અંદરના ભાગમાં આવતા જાય એટલે ધીરે ધીરે મોસમી પવનો નબળા પડતા જાય એટલે શું થાય? હવાની પરિસ્થિતિમાં ફેરફાર થાય અને તેથી ઓક્ટોબર નવેમ્બરના ભૂમિ ભાગો પરથી પવનો સમુદ્ર તરફ જવા માંડે. ઓક્ટોબર નવેમ્બરમાં જે મોસમી પવનો હોય પહેલાં સમુદ્ર તરફથી ભૂમિ ભાગો તરફ જાય અને એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવાય છે. જે ઉપર ગયા પાછા ધીરે ધીરે પાછા એની જગ્યાએ જાય એટલે ભૂમિ ભાગ ઉપરથી સમુદ્ર તરફ એ પવનો જતા જાય અને તેથી તેને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો આરંભ થાય છે. પણ એમાં શું થાય? ધીરે ધીરે ઠંડી પડે. અત્યારે બહુ જ ગરમી પડે, પછી તમે જોજો ઓક્ટોબર પછીની દિવાળી આવશે ને ત્યાં સુધીમાં તો શિયાળાની શરૂઆત થઈ જશે, ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. એટલે અત્યારે ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે, એને ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે. આદિદેવ, આપણે ગયા વખતે શનિવારે લેક્ચરમાં જ કીધું હતું બેટા કે સોમવારે લેક્ચર છે, તો કેમ આપણને ધ્યાન નથી રહેતું? મારે ફોન નહોતી જ કરવાની, તારી મમ્મીને જ ફોન કરવાની, ત્યાં તો મારાથી રહેવાની એટલે મેં ફોન કર્યો. આપણને સમજ નથી પડતી બેટા? કે તો મને મેં મેસેજ બી કર્યો તો, સરે ટ્યુશનમાં બી કીધું, મેથ્સના ટ્યુશનમાં તું નહોતો? તો પછી મેથ્સના ટ્યુશનમાં બી સરે કીધું તું, તો પછી આપણું ધ્યાન ક્યાં હોય છે? ચલો, આબોહવા અને માનવ જીવન કોણ વાંચશે? કહું તને. આદિદેવ વાંચ બેટા, આબોહવા અને માનવ જીવન, પેજ નંબર 128. મેં તરત વિડીયો ઓન કરી દીધો બેટા. તમને લોકોને મેં 20 મિનિટથી કીધું વિડીયો ઓન કરો, તમે ચાલુ બંધના નાટકો કરો છો. મેં પહેલાં કીધું હતું કે બધા વિડીયો ઓન રાખશે એને જ હું વંચાઈશ. તમે ચાલુ બંધના નાટકો કરે તો હું નવરી છું કહો? તમારે ઈચ્છા થાય ત્યારે ચાલુ કરો, ઈચ્છા થાય ત્યારે બંધ કરી દો. મને ખબર ને. આદિદેવ વાંચ બેટા. હા, ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર. એક મિનિટ ઉપર આદિદેવ, એક મિનિટ ઉપર બેટા, એક મિનિટ. હીર અને સંયમી, મારે તમારા લોકોને મમ્મીને ફરતી ફોન કરવો પડશે. હીર, તારી મમ્મીને ફોન કરો કે તો એના ત્યાં ભેગી થઈને ભણવામાં જીવ જ નથી. તારી મમ્મીને મારે ફોન કરવો પડશે પાછી. સમજ નથી પડતી એટલી. મમ્મી આટલું બધું ટેન્શન કરતા ને આપણે બધું રમતમાં જવા દેવાનું. મમ્મીને એવું લાગે કે મારી છોકરી તો બહુ ભણે છે ત્યાં જઈને. મારે બંનેની મમ્મીને ફોન કરવો પડશે, બરાબર? આ છેલ્લી વોર્નિંગ આપું છું. કોઈ જાતની સિન્સિયરિટી જ નથી. વાંચ બેટા. હા, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ તેની મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતા એ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીના ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક
બળી જાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયગાળામાં વધુ વરસાદ પડી જાય છે અને એને લીધે પણ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીનનું ધોવાણ થાય છે અને લાંબે ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું નથી હોવાથી ઘણા ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરે વરસાદની અનિયમિતતાને કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. મેં ફરીથી વાંચ્યા, ખાલી આબોહવાની માનવ જીવન પર થતી અસરો વાંચી છે, કારણ કે એ તમારે જાતે જ મોડે કરવાનું. જો હું પૂછું જ છું તરત, એટલે બધા ધ્યાન રાખજો. એ હું ગમે તેને પૂછીશ. 1 મિનિટ ઉપર રહેતા નહીં, તું વાંચી છે આબોહવાની માનવ જીવન પર થતી અસરો. આબોહવા અને માનવ જીવન. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. તમને એવો સવાલ પૂછાય કે 1 મિનિટ બેટા, તમને એવો સવાલ પૂછાય કે શા માટે ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, તો શું લખવાનું કે વર્ષા ઋતુમાં વર્ષના મોટા ભાગ દરમિયાન આપણે ખાલી મહિનો કે 2 જ મહિના ઠંડી પડે, બાકી તાપમાન આપણું હંમેશા ઊંચું જ હોય, બરાબર. એટલા માટે વિવિધ પાક લઈ શકાય છે. તો હું સમજાવી દઉં છું. પરંતુ વરસાદની અનિયમિતતાના કારણે વરસાદ કેવો છે? અનિયમિત છે, એટલે પાક પણ અનિયમિત છે. કોઈક વાર વધારે વરસાદ પડી જાય તો અતિવૃષ્ટિ થઈ જાય તોય પાકને નુકસાન થાય. કોઈક વાર બિલકુલ વરસાદ ના પડે, અનાવૃષ્ટિ થઈ જાય તોય પાકને નુકસાન થાય છે. એટલે વરસાદ કેવો છે? અનિયમિત છે. અને ચોમાસામાં જ મોટાભાગનો વરસાદ પડી જાય. એવું નથી કે બીજી કોઈ ઋતુમાં બી થોડો થોડો વરસાદ પડે, પણ મોટાભાગનો વરસાદ ચોમાસામાં જ પડી જાય છે. જેથી જ્યાં સિંચાઈની સગવડ ના હોય, આમ તો અત્યારે બધી જગ્યાએ સિંચાઈની સગવડ થઈ જ છે, પણ અમુક જગ્યાએ સિંચાઈની સગવડ ના હોય તો એના કારણે શું થાય કે ચોમાસાની ઋતુમાં જ વર્ષમાં એક જ વાર પાક લઈ શકાય છે. પછી વરસાદની શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત છે. હજી આ વરસાદ પડે છે, અત્યારે વરસાદ લગભગ ના પડે, શિયાળાની શરૂઆત થઈ જાય, એના બદલે અત્યારે હજી પણ અમુક જગ્યાએ વરસાદ પડે છે. એટલે વરસાદની શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત છે. એટલે ખેતીને ઘણીવાર સમયસર વરસાદનું પાણી ન મળે તો પણ વાવણી ના થઈ શકે અને ઊભો પાક બળી જાય. એટલે ખેતી પર તેની માઠી અસર પડે. કેટલીક વાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે. તમે જોજો સમાચારમાં બતાવ્યું કે ગુજરાતમાં અમુક જગ્યાએ કેટલો બધો વરસાદ પડી ગયો, થોડાક જ સમયમાં બહુ જ બધો વરસાદ પડી ગયો. એટલે બધા પાકને શું થઈ ગયું? બધો પાક ધોવાઈ ગયો, પાકને નુકસાન થઈ ગયું, પૂરની પરિસ્થિતિ આવી. પછી નદીમાં પૂર આવે એટલે જમીનનું ધોવાણ થાય, એટલે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય. ફળદ્રુપતા ઓછી થઈ જાય એટલે ખેતનું ઉત્પાદન ઓછું થઈ જાય. પછી વર્ષા ઋતુ પૂરું થઈ જાય પછી ખેત મજૂરોને બીજા કશે કામ મળતું નથી, એટલે એ લોકોની રોજગારીનો પ્રશ્ન ઊભો થાય. એ લોકો શહેર તરફ સ્થળાંતર કરે. એટલે ખેત મજૂરો જ્યારે શહેર તરફ સ્થળાંતર કરે ત્યારે એ લોકો શહેરી જીવનથી આકર્ષાઈ જાય અને શહેરમાં જ કામ કર્યા કરે. ત્યાં બાજુ જ્યારે વરસાદમાં ચોમાસામાં જરૂર પડે ખેતી કરવાની ત્યારે એ લોકો ત્યાં હાજર જ ના હોય. પછી વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતાને કારણે કપાસ, શેરડી અને તમાકુ વગેરે પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી, કારણ કે વરસાદનું પ્રમાણ અનિયમિત છે, અનિશ્ચિત છે અને સમયગાળો પણ અનિયમિત છે. એટલે કપાસ, શેરડી અને તમાકુ એ લોકોના પાકને જે પાણીની બહુ જરૂર પડે તો એ મળી ના રહે. એટલે એના માટે એના ઉદ્યોગ સાથે જે જળવાયેલા હોય એને કાચો માલ પૂરો પડે નહીં. અપૂરતા વરસાદને કારણે ભારતના ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી ઊભી થાય છે. લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. રણ વિસ્તાર અને પહાડી વિસ્તાર તળેટીમાં રહેતા લોકોનું જીવન
હાડમારી ભર્યું હોય છે. પશુધન બચાવવું પણ મુશ્કેલ બને. તમે જોયું ને વરસાદ બહુ જ આવ્યો તો પાક તો તણાઈ ગયો, જોડે જોડે ગાય ને બધું પણ પશુધન પણ તણાયું. અને કોઈક વાર અનાવૃષ્ટિ થાય તો ઘાસની અછત પડે. અત્યારે કોરોના હતું તો નહોતું આવતું કે ઘાસ ત્યાં સુધી પહોંચતું જ નથી ગામડાના લોકો સુધી, તો એ લોકોને ઘાસ ને ઘાસચારો ને બધું ખાવાનું મળતું નથી, તો પણ કેટલા બધા પશુઓને નુકસાન થઈ ગયું. એટલે આબોહવાની માનવ જીવન ઉપર આવી ગાઢ અસર થાય છે. ફટાફટ ચોપડો ને પેન કાઢો, ફટાફટ. હું તમને જે સાંભળો મારી વાત, હું તમને જે સવાલ લખાવો એ સવાલ લખી લો. માનિત તું સાંભળે છે? આંટી એને ઝૂમ બંધ કરી દીધું લાગે છે. હા એટલે જ તો મને ખબર પડી, એટલે તો કહું છું કે માનિત તું સાંભળે છે. માનિત ફોન જોડ. માનિત ફોટો નથી મૂક્યો આંટી એને. ફોન જોડ. મારો ફોન થઈ જશે. પોપટનો ફોન આવ્યો તો એ વાત આધી જોડે. સારું ચાલો તમે લોકો હમણાં એની મમ્મીનો ફોન કરું છું માનિતને. સવાલ લખો ચોપડો. આંટી 5 મિનિટ હું લઈને આવું. ફટાફટ લઈ લો બેટા મારો ચોપડો. આંટી હા આંટી બોલ. પેલા 28 નંબર પછી નંબર આપવાનો ને હા 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 પછી નંબર આપવાનો. હા બોલ. હોમવર્ક બધા ક્યારે બતાવવાનું? તારા મન છે ને મમ્મીની સહી કરાવીને ડનનો મેસેજ મોકલી દેવાનો બેટા. આ હોમવર્ક છે ને તમે લોકો માનિત ક્યાં ફરવા ગયો હતો બેટા? માનિત આંટી હા આંટી માની પાછો આંટી હા બોલો. બેટા તું ભણતી વખતે કોઈ જ નાટક ના કર. તું સ્ટેચ્યુ થઈ જાય ને એટલે મને બધું ખબર પડી જાય બેટા. કેના મને કહો? હા હા તને જ કહું છું દીકરા. હું ક્યાં સ્ટેચ્યુ થયો? મારો તો વિડિયો પણ ઓન ના હું બેટા સામેવાળાનું ઉલ્લું ના સમજીશ હો ને. છે. આ મારો વિડિયો તો ઓન. હું શું કહું છું બેટા કે સામેવાળાનું ઉલ્લું ના સમજીશ, એમાં બધું આવી ગયું. ચલો લખો સવાલ. ભારતીય દ્વીપકલ્પને કારણે આંટી આ શું છે? આગળ સવાલો લખાવું છું. ભારતીય દ્વીપકલ્પને કારણે નૈઋત્ય હા બેટા જોરથી બોલો. એ હા ભારતીય દ્વીપકલ્પને કારણે સેટિંગ કરી આપો. હવે સંભળાય બેટા? ઊભી રહે ભાઈ. આંટી ક્યારે આંટી પહેલા બી સંભળાતું હતું. બેટા 5 જ મિનિટ થશે. ભારતીય દ્વીપકલ્પને કારણે નૈઋત્ય કોણીય મોસમી પવનો કેટલા ભાગમાં વહેંચાય છે? વંદન લખવાનું જ બેટા, આંટી લખવાનું છે. જોયું આંટી લખું છું. સારું. નૈઋત્ય કોણીય મોસમી પવનો કેટલા ભાગમાં વહેંચાય છે? હા બેટા પહેલેથી આ હું બોલું. હા બોલું બેટા, તમે બધા અવાજ મ્યુટ કરી દો, બોલું ફરતી. ભારતીય દ્વીપકલ્પને કારણે નૈઋત્ય કોણીય મોસમી પવનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા? આગળનો સવાલ. અરબ સાગર પરથી વાતા મોસમી પવનો સમજાવો. આગળનો સવાલ. બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનો સમજાવો. શું મેમ? બંગાળાની ખાડી પરથી વાતા પવનો વિશે સમજાવો. આગળનો. નિવર્તન ઋતુ સમજાવો. કઈ કીધી આંટી? નિવર્તન એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હું લાંબુ લખાવું તમને એવું થાય એટલો લાંબો છે એટલે મેં ટૂંકમાં કીધું. નિવર્તન ઋતુ સમજાવો.
પછી આબોહવાની માનવ જીવન પર થતી અસરો સમજાવો. મેમ આને આગળનો સવાલ બોલો ફરી. નિવર્તન ઋતુ સમજાવો. એક વાસો આવી ગયું આબોહવાની માનવ જીવન પર થતી અસર. પહેલા બી આવી ગયું આબોહવાની વાત. મેં લખ્યું પહેલા પણ આવી ચૂક્યું. એ તમે લખ્યો છે જવાબ આબોહવાની માનવ જીવન પર થતી અસરો. આની પહેલા ગઈ વખત હતું શનિવારે તો આપેલું હતું. ઓકે સારું. સંકલ્પના સમજાવો. વાતાભિમુખ ઢોળાવ. વાતાભિમુખ ઢોળાવ. પછી ભિમુખ ઢોળાવ. ઊભી રહે પાછું કર જ કરશે. પછી વાતાવિમુખ ઢોળાવ. હા બેટા 16મો છો દીકરા. શું આંટી બીજું? વાતાવિમુખ ઢોળાવ. એક મિનિટ બેટા શાંતિ રાખો. વાતાવિમુખ ઢોળાવ. પછી વરસાદનો ક્રમ ભંગ. પછી ઓક્ટોબર હીટ. હવે મારી વાત સાંભળો શાંતિથી. આ લેસન ઓક્ટોબર હીટ. પતી ગયું ને? ઓક્ટોબર હીટ. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આ લેસન હું પરમ દિવસે ચેક કરીશ. કાલે આપણે ટ્યુશન છે. કાલે મેથ્સનું ટ્યુશન પતે. એક મિનિટ સાંભળ મારી વાત. કાલે મેથ્સનું ટ્યુશન પતે એટલે આપણે એસએસનું ટ્યુશન છે. એમાં નાગરિકનું હું રિવિઝન કરાવવાની છું. તમે સ્વાધ્યાય આજે કરી નાખજો. ખાલી સ્વાધ્યાય આજે મોડે કરી નાખજો નાગરિકનું. ના બેટા કાલે ટ્યુશન છે, પરમ દિવસે નથી. બરાબર? કાલે ટ્યુશન આવશે ત્યારે તમે નાગરિકનો આ પાઠ આખો જો તમે મોડે કરીને આવશો સ્વાધ્યાય તો કાલે જલ્દી રિવિઝન પતી જશે. તો પછી સીધું શનિવારે ટ્યુશન આવશે. પણ જો કાલે તમે વાંચ્યું નહીં હોય તો રિવિઝન થતાં વાર થશે. તો મારે વચ્ચે ગુરુવારે રાખવું પડશે ટ્યુશન. એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે સ્વાધ્યાય મોડે કરીને આવું છે કે નથી આવું. એ તમારી પર છે. આંટી આ હોમવર્ક ક્યારે બતાડું? જો હું ફરતી બોલી જાઉં છું. આજે જે સવાલ લગાય એ હોમવર્ક હું બુધવારે ચેક કરીશ. આવતીકાલે નાગરિકનો 9મો પાઠનું સ્વાધ્યાય તમારે કરવાનું છે. સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન મોડે કરવાનો છે. આખો પ્રશ્ન 1, આખો પ્રશ્ન 2 ને આખો પ્રશ્ન 3. એટલે 6, 7, 13 ને 10, 23, 24, 25 સવાલ જવાબ છે ટોટલ. એ તમારે લખવાના નથી કીધા, મોડે કરવાના છે. બરાબર? તો તમે આજે શું બેટા આજે તમે લખાયા ક્યારે ચેક? એ બુધવારે ચેક કરીશું. કારણ કે આજે મેં તમને વાંચવાનું આપ્યું. એટલા માટે તમને લખવાનું નથી આપતી. બેમાંથી એક જ વસ્તુ આપું છું. એટલે કાલે જો તમે આજે વાંચીને આવશો ને તો કાલે તમારે જલ્દી પતી જશે. તો હું ગુરુવારે ટ્યુશન નહીં રાખું. નહીંતર પછી મારે ગુરુવારે ટ્યુશન રાખવું પડશે. તો કાલ પછી ડાયરેક્ટ સેટરડે? કાલે તમે કરીને આવશો મોડે ને મારો પાઠ પતી જશે તો પછી સીધું શનિવારે. તો સેટરડે પછી સીધું. આ હોમવર્ક તમે ડાયરેક્ટ શનિવારે કરશો? બુધવારે તમારે મને ડનનો મેસેજ મોકલી દેવાનો હોમવર્ક ડનનો. બરાબર? હો ને? તો સીધું શનિવારે આવશે તો શનિવાર સીધો તમારે 10મો પાઠ કરીને આવવાનો રહેશે. 10મા પાઠનું સ્વાધ્યાય. એટલે ટૂંકમાં કાલે તમારે 9મા પાઠનું સ્વાધ્યાય કરવાનું છે. કાલે ટ્યુશન છે. મેથ્સનું ટ્યુશન પતે પછી. બરાબર? ચલો બાય બધાને. બાય મેમ. બાય બેટા. બાય બાય. અત્યારે એન્ડ કરી કાઢો. આવજો. વાંધો નથી. મીટિંગ ફોર અમે ફોન પર પછી વાત